વિવેકાનંદ સ્વામી વિવેકાનંદજી વિશે ગુજરાત યાત્રામાં અમદાવાદ પહેલી વાર આવ્યા એ વિશે આપ જાણો. 1891 સપ્ટેમ્બરના એન્ડની અંદર, પ્રોપર ડેટ નથી અવેલેબલ, તો એ અજમેરથી શ્યામજી કૃષ્ણ વર્માએ એમને મોકલેલા. ગુજરાત પ્રવાસનું આખું ગાઈડ એમને કરેલું, અહીંથી બધા સ્થળોનું એમને વિવરણ કરેલું. એટલે પહેલાં અમદાવાદ આવે છે અને અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર, અમદાવાદમાં તો એમને કોઈ ઓળખતું નહોતું. એટલે એક પીપળાના વૃક્ષ નીચે રહ્યા છે 6 દિવસ સુધી. માધુકરી લાવીને એમને પોતાનો નિર્વાહ કરેલો, અકિંચન હતા. તો એકવાર એ કોઈ મહેમાનને ડ્રોપ કરવા માટે અહીંનાથી મેજિસ્ટ્રેટ હતા એ લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી, જે વર્નાક્યુલર સોસાયટીના પછીથી ગુજરાત વિદ્યાસભા થઈ એમના એ હેડ હતા. અને એમને જોયું કે એક ખૂબ જ પર્સનાલિટીવાળા સંન્યાસીને જોવે છે, ત્યાં જાય છે, એમની સાથે વાતચીત કરે છે. સ્વામીજી બેંગાલી અને ઇંગ્લિશ સિવાય તો કંઈ જાણતા નહીં, હિન્દી પણ ભાઈ ટૂંકું બોલતા હતા. એટલે એમની સાથે સંવાદ થાય છે, ઇમ્પ્રેસ થાય છે. તો કહે છે કે આપ અહીંયા, તો કે બસ હું ગુજરાત પ્રવાસે નીકળું છું. તો કે આપને કોઈ જાણે છે? તો કે ના, મને કોઈ અહીંયા જાણતું. તો કે આપને વાંધો ન હોય તો આપ મારે ત્યાં પધારો. અને સ્વામીજી ત્યાં ખાડિયામાં 36 ખાડિયા એમનું એ રેસિડેન્ટ ત્યાં જાય છે. પણ થોડું કન્જેસ્ટેડ ને કોલાહલ ને એવું હતું, એટલે સ્વામીજી કીધું કે મને અહીંયા કમ્ફર્ટ નથી ને મને થોડું મેડિટેશન ધ્યાનમાં ને એમાં વિક્ષેપ થાય છે. તો એ લાલશંકર ઉમિયાશંકર ત્રવાડીનો બંગલો હતો એમની માલિકીનો. આજે જે લાઇબ્રેરી છે, તો એની બેક સાઈડમાં, ટાઉન હોલની એક્ઝેક્ટ બેક સાઈડમાં અત્યારે અમિત શેઠના અંડરમાં એ છે. એમના પિતાજી પણ સારા એ હતા, હવે એમને પછી વેચી નાખેલું. તે અત્યારે ખૂબ જ ડેમેજ હાલતમાં છે. રામકૃષ્ણ મિશન ચાહે છે કે ત્યાં એમનું એક મેમોરિયલ બને, પણ થોડા ટેકનિકલ પ્રોબ્લેમ્સ ને એ પરિવારની મંજૂરી નથી મળતી. એટલે એઝ ઇટ ઇઝ અટાણે ખૂબ જ એક ખંડેર હાલતમાં એ સ્થળ છે, જ્યાં આવવા માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. થેન્ક યુ. આભાર.